જો તમે ગુજરાતના સરકારી કર્મચારી કે શિક્ષક છો તો આગામી 60 સેકન્ડ તમારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. ગાંધીનગરથી કમિશનર શાળાઓની કચેરી તરફથી એક એવો ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે જે તમારા ચહેરા પર ખુશી લાવી દેશે. સરકારશ્રી હવે એક્શન મોડમાં છે. એનપીએસ અને ઓપીએસ અંતર્ગતના તમારા જેટલા પણ પડતર પ્રશ્નો હતા તેના ઝડપથી નિવારણ માટે એક ખાસ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ અને મોટો નિર્ણય એ લેવાયો છે કે જે કર્મચારીઓનું ફંડ ટ્રાન્સફર એટલે કે એનપીએસ ટુ ઓપીએસ બાકી છે તેમની દરખાસ્તો હવે સત્વરે મોકલી આપવામાં આવશે. એટલે કે તમારું કામ હવે અટકશે નહીં, સુપરફાસ્ટ થશે. પણ એક નાનું અને મહત્વનું કામ તમારે કરવાનું છે. તમારા પ્રાન કે પાન કાર્ડમાં તમારી વિગતો જેમ કે જન્મ તારીખ, નિવૃત્તિની તારીખ કે નોમિનીનું નામ બરાબર ચેક કરી લો. કોઈ ભૂલ હોય તો સુધારવાની તક છે. અને હા, જે નવા કર્મચારીઓ નિયમિત પગાર ધોરણમાં આવ્યા છે તેમણે 10 ઓગસ્ટ 2026 પહેલા પોતાનું એનપીએસ ખાતું ખોલવાની દરખાસ્ત મોકલી આપવાની છે. આ માહિતી ખૂબ જ કિંમતી છે, એટલે તમારે તમારા તમામ શિક્ષક મિત્રો અને સરકારી કર્મચારી ગ્રુપોમાં આ રીલને શેર કરો અને આવી જ સાચી અને લેટેસ્ટ અપડેટ માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા